નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલ આઈવીએફ એન્ડ વુમન કેર. સ્તનપાન એ એવી પ્રક્રિયા છે કે જેનાથી માતા અને બાળક એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડાતા હોય છે. તેમની સાથે જ બાળકને તેમાંથી પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે. પરંતુ કેટલીક વાર નિપલમાં એવા પ્રકારની તકલીફો થતી હોય અથવા ખામી થતી હોય કે જેના કારણે આ પદ્ધતિ અથવા આ પ્રક્રિયા ખૂબ પીડાદાયક બની જતી હોય છે અને તેના કારણે માતા ઘણીવાર સ્તનપાન આપવાનું પણ છોડી દે છે અથવા સ્તનપાન એટલું પીડાદાયક થાય છે કે તેને તે સ્તનપાન આપવું જરા પણ ગમતું નથી અને તેના કારણે સ્તનપાન છોડાવવાને કારણે બાળકને કેટલીક વાર ટોપ ફીડ તરીકે બોટલનું ફીડિંગ આપવામાં આવે છે અથવા બહારનું દૂધ આપવું પડે છે, જે બાળકને ઘણીવાર આંતરડાના અને ફેફસાના રોગોનું આમંત્રણ કરતું હોય છે. તો ખૂબ સામાન્ય લાગે એવી તકલીફ છે, પરંતુ ઘણીવાર ગંભીર તકલીફ પણ કરી શકતું હોય છે. તો આજે એવી જ નિપલની એક તકલીફ કે જેમાં સ્તનપાન વખતે બાળક, નવજાત શિશુ માતાના સ્તનને બચકું ભરી જાય છે અને તેના કારણે નિપલ ઉપર ક્રેક પડતા હોય છે અને જેથી માતાને ખૂબ જ સ્તનપાન વખતે પીડા થાય છે. તો આજે આપણે આ બાળક સ્તનપાન સમયે શા માટે બચકું ભરે છે તેના કારણો સમજીએ અને તે કારણો અનુસાર તેમાંથી કેવી રીતે બચાવી શકાય અને જો બચકું ભરાઈ જાય પછી તેનું જલ્દીથી જલ્દી હિલિંગ આવે અથવા માતાને પીડા ઓછી થાય તેના માટે શું ઉપાય કરી શકાય તે સમજવાનો પ્રયત્ન કરશું. સૌપ્રથમ સ્તનપાન સમયે બાળક નિપલ ઉપર બચકું શા માટે ભરે છે તેના કારણ સમજવાનો પ્રયત્ન કરીએ. તેમાંનું સૌથી પહેલું અને અગત્યનું કારણ છે કે સ્તનપાન સમયે માતાએ બાળકને જે પોઝિશન આપી હોય છે તેમાં મિસ્ટેક હોય છે. તે સ્તનપાનની એવી પોઝિશન આપવામાં આવે છે કે જેના કારણે આખી નિપલ અથવા એરિયોલાનો ભાગ છે તે બાળકના મોંમાં આવતો નથી અને તેના કારણે તે બાળક ધાવણ પૂરતા પ્રમાણમાં નહીં મળવાને કારણે બચકું ભરી જતું હોય છે. કેટલીક વાર ખોટી પોઝિશનને કારણે, સામાન્ય રીતે સાચી પોઝિશન હોય તો બાળકના જે ગમ હોય છે એટલે કે જે પેઢા હોય છે તેના ઉપર જીભ આવી જાય અને જીભથી તે ધાવણને ખેંચતું હોય છે, પરંતુ ખોટી પોઝિશનને કારણે બાળકની જીભ પાછળ રહી જાય છે અને પેઢાથી ધાવણ લેવાનું શરૂ કરે છે અને તેના કારણે ધીમે ધીમે તેમને તેવા પ્રકારની ટેવ પડી જાય છે અને જ્યારે પણ તેમાં દાંત આવવાનું શરૂ થાય છે ત્યારે તે બચકું ભરી જાય છે. ત્યારબાદ બીજું કારણ છે ખૂબ વધારે પડતું ધાવણ આવે અથવા ધાવણ ઓછું આવતું હોય ત્યારે. ખૂબ વધારે પડતું ધાવણ આવે ત્યારે તેમને રોકવા માટે પણ બાળક ઘણીવાર બચકું ભરી જાય અને કેટલીક વાર ધાવણ ઓછું આવે તો એકદમ ગુસ્સામાં આવે અને એગ્રેસિવ સ્વભાવને કારણે બાળક વધારે ધાવણ ખેંચવા માટે પણ બચકું ભરી જતું હોય છે. ત્રીજું કારણ છે બાળકનું શરદીને કારણે નાક બંધ થઈ જાય ત્યારે પણ તેમને ધાવણ લેવામાં તકલીફને કારણે બચકું ભરી જાય છે. અન્ય કારણો સમજીએ તો બાળકને જ્યારે દાંત આવે છે અથવા બાળકના મોંમાં કોઈ વસ્તુ હોય છે તેના કારણે પણ બચકું ભરી શકે છે. ત્યારબાદ અન્ય કારણોમાં ઘણીવાર બાળક ધરાઈ જાય ત્યારબાદ માત્ર સ્તન સાથે રમવા માટે જ તે નિપલને વારંવાર ચાવ્યા કરે છે, તેના કારણે પણ બચકું ભરી જતું હોય છે. કેટલીક વાર સ્તનપાન સમયે માતા વારંવાર હલ્યા કરે એટલે કે સ્તનપાન સમયે કોઈ કામ કરતા હોય અથવા મોબાઈલ જોયા કરતા હોય અથવા બીજે કોઈ ધ્યાન જતું રહેતું હોય તેમાં માતા વારંવાર હલ્યા કરે તો બાળકનું ધ્યાન ધાવણમાંથી ખસે અથવા નિપલ ખસે, એના કારણે પણ બાળક ગુસ્સામાં નિપલ બાઇટ કરી જતું હોય છે. હવે જ્યારે સ્તનપાન સમયે બાળક અચાનકથી જોરથી નિપલ ઉપર બચકું ભરી જાય તો માતાએ શું કરવું જોઈએ કે જેનાથી નિપલ બાઇટ અથવા નિપલ ઉપર ક્રેક પડવાની શક્યતાઓ ઘટે. જ્યારે પણ સ્તનપાન સમયે બાળક એકદમ અચાનકથી અને જોરથી નિપલ બાઇટ કરે છે ત્યારે સામાન્ય રીતે માતાનો રિસ્પોન્સ એવો હોય છે કે તે એકદમ ઝટકાથી બાળકને નિપલથી છૂટું પાડવાનો પ્રયત્ન કરે છે અને તેના કારણે જે બાળક છે હજી મોંમાં નિપલ દબાવીને જ રાખેલી હોય છે અને તેના કારણે તે વધારે દાંત દબાવે છે અને જે પણ ક્રેક પડે છે તે ઊંડી પડે છે અને વધારે દુખાવો થતો હોય છે. પરંતુ આવું નહીં કરતાં માતાએ ખૂબ શાંત રહેવું, એકદમ ઊંડો શ્વાસ લેવો અને એકદમ ધીરજ રાખી અને બાળકને સૌથી પહેલાં પોતાનાથી છૂટું પાડવા પ્રયત્ન કરવો. તેના માટે બાળક જ્યારે પણ ધાવણ લેતું હોય ત્યારે તેના મોંના કોર્નરના ભાગમાંથી આંગળી નાખી અને મોંને ખોલી અને નિપલ મોંમાંથી નીકાળી અને પછી જ બાળકને છૂટું કરવું જોઈએ અને ત્યારબાદ બાળકને કોઈ શાંત જગ્યા ઉપર મૂકી અને તેની બાજુ ધ્યાન નહીં દેતા અને સ્પેશિયલ કંઈ ઇવેન્ટ્સ નહીં કરતા તેનાથી
દૂર જતું રહેવું જોઈએ, જેનાથી આ નવજાત શિશુ પણ સમજી જશે કે જો હું માતાને સ્તનપાન સમયે બટકું ભરીશ તો મને સ્તનપાન નહીં મળે, અને તેનાથી બાળક ધીમે ધીમે ટ્રેન થશે. હવે સ્તનપાન સમયે કઈ બાબતોનું ધ્યાન રાખશો કે જેનાથી બાળક સ્તનપાન સમયે નિપલ બાઇટ એટલે કે નિપલ ઉપર બચકું ના ભરે? તો સૌથી પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં સ્તનપાન સમયે એકદમ પરફેક્ટ પોઝિશન લેવી જોઈએ કે જેના કારણે બાળક નિપલનો ભાગ છે તેનો ત્રીજો ભાગ બાળકના મોંમાં આવે. આ યોગ્ય પોઝિશનને કારણે બાળકની જે જીભ છે તે તેના ગમ ઉપર આવતી હોય છે, અને તેના કારણે તે જીભ નિપલ અને દાંતની વચ્ચે જીભ આવી જાય છે, તેથી બાળક એકદમ જોરથી બચકું નથી ભરતું. તેમજ નિપલના વધુમાં વધુ ભાગની ગ્રંથિ બાળકના મોંમાં આવવાને કારણે બાળકને વધારે ધાવણ મળે છે, તેથી બાળક વધારે પડતું ધાવણ ખેંચવા માટે નિપલને વધારે બાઇટ નથી કરતું. યોગ્ય પોઝિશન આપવાથી નિપલ બાઇટ એટલે બચકા ભરવાની શક્યતાઓ ખૂબ ઓછી થઈ જતી હોય છે. આ પોઝિશન આપવા માટે કેટલીક ટેકનિકો હોય છે જે આપ ફોટા દ્વારા આપ સમજી શકો છો, કે જેમાં બાળકને એક હાથ ઉપર બાળકને રાખવામાં આવે છે અને બાળકનું માથું નીચે નહીં નમી જતા ઉપરના ભાગમાં રાખવામાં આવે છે, જેના કારણે બાળકના માતાની જે નિપલ છે તે મોઢાના ઉપરના તાળવામાં અડે તેવી રીતે રાખવામાં આવે છે. ત્યારબાદ બીજી બાબત કે જેમાં સ્તનપાન એટલે કે ધાવણ ખૂબ વધારે ભરાઈ જાય અથવા ઓછું આવતું હોય તો તેના કારણે નિપલ બાઇટ થતું હોય છે. તેવા કારણોમાં ધાવણ જો ખૂબ વધારે ભરાઈ જાય તો ધાવણ આપતા પહેલાં એટલે કે બ્રેસ્ટ એકદમ એંગોર્સ થઈ ગયા હોય તેના કારણે પણ નિપલ હાર્ડ થઈ જાય છે અને બાળકને ધાવણ લેવામાં તકલીફ પડતી હોય છે. તો ધાવણ આપતા પહેલાં જ ગરમ પાણીના શેક કરી અને વધારાનું જે ધાવણ ભરાયેલું છે તે નીકાળી દેવું જોઈએ. અને જો ધાવણ ઓછું લાગતું હોય તો બ્રેસ્ટ મસાજ કરવો અથવા ધાવણ વધે તે માટેની કેટલીક દવાઓ લેવી કે જેનાથી ધાવણનું પ્રમાણ વધે. કેટલીક વાર બાળકને માતૃભાવથી શરીરે લગાવવાથી અથવા લાંબો સમય કાંગારૂ મધર કરવાથી પણ ધાવણનું પ્રમાણ વધતું હોય છે. તો આ સંભાળ રાખવાથી પણ ધાવણનું પ્રમાણ વધી શકે. ત્યારબાદ ધાવણ આપતે સમયે માતાએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે ધાવણ આપવા સમયે બાળક ઉપર જ તેમનું ધ્યાન હોવું જોઈએ. અન્ય કોઈ કામ કરતાં કરતાં વારંવાર હલનચલન ના કરવું જોઈએ કે જેથી બાળકને ધાવણમાં તકલીફ પડી શકે. અથવા ધાવણ સમયે બાળક સાથે કંઈ ને કંઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ, જેમ કે માથા ઉપર હાથ ફેરવો, ગીત સંભળાવવું, વાતો કરવી અથવા પગ ઉપર હાથ ફેરવો. આવું કરવાથી બાળકનું ધ્યાન માતા ઉપર રહેશે અને તે નિપલ બાઇટની શક્યતાઓ ઘટાડતો હોય છે. આ ઉપરાંત સ્તનપાન પછી જ્યારે બાળકનું પેટ ભરાઈ ગયેલું તેવું લાગે છે અને બાળક માત્ર નિપલ ચાવ્યા કરે તેવું લાગે છે તો જલ્દીથી જલ્દી બાળકને છૂટું પાડી દેવું જોઈએ, કે નહીં તે લાંબો સમય સુધી નિપલ ચાવવા દેવું. અને આ રાતના સમયે વધારે થવાની તકલીફ રહેતી હોય છે. તો રાતના સમયે જ્યારે પણ બાળકનું પેટ ભરાઈ જાય ત્યારબાદ બાળકને નિપલથી છૂટું પાડી દેવું જોઈએ. જ્યારે બાળકને દાંત આવતા હોય છે ત્યારે પણ બચકું ભરવાની શક્યતાઓ સૌથી વધારે વધતી હોય છે, કારણ કે બાળકને જ્યારે દાંત આવે છે ત્યારે પેઢા ઉપર આવતા સોજાને કારણે અથવા દાંત એકદમ તીક્ષ્ણ અણીદાર હોવાને કારણે બાળક વારંવાર નિપલ તેના ઉપર જોરથી દબાવી અને ખંજવાળ મીટવાળતું હોય છે. તો તે ઓછું થાય તેના માટે કેટલાક ટીથર જે નરમ સોફ્ટ આવે છે તે બાળકને આપી શકાય, અથવા ધાવણ આપતા પહેલાં કપડાથી વીંટાળેલો બરફ બાળકને અથવા કોઈ હાર્ડ વસ્તુ કે જે બાળકના દાંતને નહીં નુકસાન કરે તેવું ચાવવા આપી શકાય, કે જેનાથી બાળકના દાંતને સંતોષ મળે. ત્યારબાદ કેટલીક વાર શરદીને તકલીફને કારણે બાળકનું નાક બંધ થઈ જાય છે અને તેમાં ધાવણ લેવાની તકલીફને કારણે પણ બચકું ભરી જતું હોય છે. આવા સ્થિતિમાં પોઝિશન બદલાવાની ખૂબ જરૂર હોય છે. સામાન્ય રીતે સૂતા હોય એ પોઝિશન કરતાં બેઠેલી સ્થિતિમાં ધાવણ આપવાનો આગ્રહ રાખવો જોઈએ. આ બધી સંભાળ રાખવા છતાં પણ બાળક નિપલ ઉપર બચકું ભરી જાય છે તો શું કરવું જોઈએ? તો આવા કન્ડિશનમાં જો વધારે પડતો દુખાવો થતો હોય તો બ્રેસ્ટ પંપથી ધાવણ કાઢી અને તે ધાવણ બાળકને આપવું જોઈએ, અથવા નિપલ ઉપર કોલ્ડ સ્પોન્જિંગ દર 20 મિનિટે વારંવાર કરતા રહેવું જોઈએ. આ ઉપરાંત ધાવણ આપ્યા પછી જે માતાનું ધાવણ છે એ આ જે બાઇટ છે તેના ઉપર લગાવવું જોઈએ. આ બાઇટ જે માર્ક લાગેલો છે તેને સાબુથી કે કોઈ ડિટર્જન્ટ પાવડરથી સાફ નહીં કરતા સામાન્ય ગરમ પાણીથી સાફ કરવાનું રાખવું જોઈએ. આ ઉપરાંત અસહ્ય પીડા થતી હોય તો આર્ટિફિશિયલ નિપલનો પણ ઉપયોગ કરી શકાય અથવા જેલ પેડનો પણ ઉપયોગ કરી શકાય. તેમજ આ નિપલ બાઇટ થયેલું છે તે ઉપર ઇન્ફેક્શન ના લાગે તે માટે દર વખતે ધાવણ સમય પહેલાં વ્યવસ્થિત હાથ સાબુથી ધોઈ નાખવા જોઈએ. અને જે પણ બ્રા પહેરવામાં આવે તે કોટનની પહેરવી જોઈએ જેથી એર સર્ક્યુલેશન રહે, અને દિવસના થોડા અંતરે
આ ભાગ ખુલ્લો કરવો જોઈએ કે જેથી તેને જલ્દી રોજ આવી શકે. છતાં પણ અસહ્ય પીડા થતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે કે જેથી તેમાં ઇન્ફેક્શન પરું થવાની શક્યતાઓ ના રહે. તો સ્તનપાન એ માતા અને બાળક માટે જીવનની સૌથી શ્રેષ્ઠ પળો છે, પરંતુ સ્તનપાન સમયે માતા દ્વારા કેટલીક ખોટી પદ્ધતિઓને કારણે અથવા કેટલીક બેદરકારીને કારણે અથવા યોગ્ય સંભાળ નહીં રાખવાને કારણે નિપલ બાઇટ થવાને કારણે આ સ્તનપાન કેટલીક વાર પીડાદાયક બનતી હોય છે. તો આ પીડાદાયક ના બને અને સ્તનપાનનો બાળક અને માતા બંને સંપૂર્ણ આનંદ લઈ શકે તે માટે ઉપર બતાવવામાં આવેલી દરેક પદ્ધતિનો યોગ્ય સમજીને ઉપયોગ કરવો જરૂરી છે. પ્રેગ્નન્સી, સ્ત્રીરોગ અને વંધ્યત્વને લગતા વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.